વાળા ખેંચીને આવ્યા છે, હજી 3-4 રાતો ખેંચવાની. હવે આમાં તમને ન ઉતરે ઘર તો અમારા ભરાય. આવું સાચું કોઈ નહીં કે તમને. મને તો ઘણા કે અમારા કલાકાર મિત્રો એમ કે આવું ન બોલાય, બંધ થઈ જાય છે. તો છોકરાને 10 ની નોટ ના દે આપણને 2 લાખ રૂપિયા આપતા હોય તો સાચું તો કહેવું જોઈએ ને. અને આ વ્યાસપીઠ છે, વ્યાસપીઠ માટે જો સાચું ન બોલી તો બાપુ અમને દોષ લાગે. વાપરો છો ને વાપરો, એનો કંઈક બાપુ જીવનમાં આપણને કંઈક એનું ફળ મળવું જોઈએ. કોઈ મતલબ નથી રામ. કે અમારે તો મજા છે, અમારે કઈ દક નથી. 2 કલાક આ હિલોળા મારીને હમણાં વ્યાજ ડટા લઈ. હા બાપુ, મારા જેવી કોઈ વાત નહીં કરે તમને. કોઈ બાપુ લાખો રૂપિયા કઈ જાળવે નથી, કોઈ ખંખેરીને અમને દઈ દે. એ લાખો રૂપિયાનું વળતર ન મળે તો બાપુ શું મતલબ છે આનો? કોઈ મતલબ નથી રામ. મહાપુરુષોએ બાપુ તમને મને ઘણી બધી શાન કરી છે. એના ભજનના પ્રોગ્રામ રાખે પણ ભજન સમજાય નહીં. એની માટે સદગુરુ જોવે. સદગુરુ વિના બાપુ આ તમને આની હાન બાન ન મળે. કોઈ કહેતું એના બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય જ નથી. આ બુદ્ધિથી ન સમજાય. ભણતરનો સમય છે, ભણતર એજ્યુકેટર છે, 100%ની વાત. પણ ભણવામાં કોઈ આ શીખડાવતું નથી. હું એક વાણીની તમને વાત કરું કે એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મા, પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મા, પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કોક? પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી. આવું હોય? હું આ વ્યાસપીઠ ઉપરથી કહું છું, 100% હોય. પણ આ સમજવા માટે સદગુરુ જોવે. ગમે એટલું ભણ્યા હોય તો એ ભણતરમાં ન આવે. અને આ સમજાય જાય ને, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. બાપુ શબ્દ જો વાગી જાય ને તો મેળ પડી જાય. હું તો જ્યાં જાઉં ને આ બધા મને તો મારા વિડીયોના માધ્યમથી ઘણા બધા મને સાંભળે. અને હું તો જ્યાં જાઉં ત્યાં કહું હું તો ખટારાનો ડ્રાઈવર હતો. આ ખટારાનો ડ્રાઈવર એટલે 19મી કોમ કહેવાય. એને પાણી ન કોઈ પાય. આ તમે બધા હેઠે બેઠા છો, અમને ઉપર ચડાવ્યા છે, ક્યાં ચડાઈ દે બાપુ? શબ્દ વાગે નહીં તો મરી જવાય. જાનવર પૂજાય છે. એક લખવું હોય તો લખી લેજો, હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, ચમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી હારું નથી બોલતા. ગધાડા કરતા બે જ નથી આપણે. પછી કે હું નડતું હોય છે, દાણા જોર મેળ નહીં પડે. માને બાપને હાસો. હું તો આખી દુનિયામાં છે ને મારી એક જ અંગત ભલામણ બધાને, ભાઈઓ બહેનો બધાને, ભલે આવું તમે જે કંઈ કરતા હોય કરજો, એમાં મારો કોઈ વિરોધ નથી. વાપરજો, જ્યાં દેતા હોય દેજો. પણ મેઇન મુદ્દો છે ને મા બાપ ને બાપુ 2 ટાઈમ સારો રોટલો દેજો. જિંદગીમાં કોઈ દી મોળો દી ન ઉગે, આપણી ગેરંટી. વ્યસનથી થોડાક આગળ રહો, કુટુંબ પરિવારમાં એકતા રાખો, મા બાપની સેવા કરો, બસ. બીજું કાંઈ કરવાની જરૂર નથી. અને મા બાપને હાચવશો નહીં ને તો ગમે આ બાપુ દાણા જોવરાવો અહીંયા જોવરાવજો. જો તમારું ક્યાંય માતાજી તમારું બાવડું ચાલે ને તમારો ગુલામ થઈ જાવ. કોઈ દી પતે જ નહીં. જેટલા જોવરાવો એટલા જોવરાવજો. તમારે ત્યાં ગમે એમ હોય, અમારે ત્યાં લેન લાગી દાણા જોવે. અહીંયા 3 દી વારો આવે છે. કાલ ને પમદી આવજો કે તો આમનું હાલ્યું ને કઈ. કરોડપતિના દીકરા દાણા જોવરાવે. કરોડપતિ મોટા બાંધીને આવે, કોઈ ભાળી ન જાય. તમે શું કર્યા તમને ન ખબર હોય. આપણે મા બાપને 2 ટાઈમ સારો રોટલો ન દોયો અને બાપુ તમે દાણા જોવરાવો, કોઈ દી જિંદગીમાં ન પતે રામ. કોઈ મતલબ નથી. સારી પેઢી જોતી હોય, સારા દીકરા જોતા હોય ને તો હારા 2 ટાઈમ સારો રોટલો દેજો. પાણીની લોટાની જરૂર હોય તો પાણીનો લોટો પાજો. બાકી પછી ભગવાને કે સારો દીકરો દે, સારો દીકરો. અહીંયા ગોદામ નથી, અહીંયા પાથરા દઈ દે. હા, એની માટે વાવણી કરવી પડે. વાયવા વગેરે ન થાય. ભાગવત સપ્તાહનું આયોજન છે, સરસ મજાનું આયોજન કર્યું છે. પણ ભાગવત છે ને બાપુ કૃષ્ણની લીલા છે, અને રામકથા છે ને એમાં રામની લીલા છે. કોને શું કર્યું ને એના પરચા. રામદેવ કથા હોય તો રામદેવજી બાપાએ શું કર્યું, શિવ કથા હોય તો શિવના શું મહિમા છે. આજે શિવરાત્રી છે. પણ જીવનમાં તમને કોઈ એક જીવનમાં ઉતારવા જેવી વસ્તુ છે. રામાયણ, ગીતા, ભાગવત છે ને એ એક જીવનમાં ઉતારવાના આપણા એક દુનિયામાં બાપુ ગ્રંથો બનાવ્યા છે ને એ તમને મને કેળો પાડ્યો છે. આ મહાભારત એ મહાપુરુષોએ બનાવ્યું છે ને રામાયણ એ મહાપુરુષોએ બનાવી છે. પણ બે તમને મને કેળો પાડ્યો છે. આ કેલૈયા કુંવરને બેહારી દો ને અહીંયા વહી જાય ઘડીએ સુરતા. રામ કથા છે ને એ રામાયણ એમ કે છે કે દીકરા કેવા હોય, બાપ કેવા હોય, ભાઈઓ કેવા હોય, માં કેવી હોય, કે આ જોવું હોય તો રામાયણમાં જોવો, અને આ રેડેલું ન ખાવું હોય તો મહાભારતમાં જોવો. બે તમારી મારી આમે ગ્રંથો પડ્યા છે. અને બધાને ખબર છે કે રામચંદ્ર પરમાત્માને માં કઈ કીધું કે તમને 14 વર્ષનો વનવાસ અને ભરતને ગાદી. એટલે બાપુ રામચંદ્ર પરમાત્મા બોલ્યા જ નથી કે ભરતને ગાદી આપો એનો વાંધો નથી મને, પણ મને મેં અયોધ્યાનો શું ગુનો કર્યો છે, મને વનવાસ આપો છે, રામ નથી બોલ્યા. જો મા બાપ આપણને જે હુકમ કરે ને આપણે કરવું પડે, એમાં સવાલ જવાબ ન કરે ને એનું નામ રઘુકુળ કહેવાય, એને રામાયણ કહેવાય. અને આ મહાભારતમાં તમે જો કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને એક જ વાત કરી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈને ખાવું શું, 5 ગામ તો આપો. એ કે હોના નાકાની અણી જેટલું નથી દેવું. એ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. લ્યો આ બાજા શું કાઢ્યું.
અને આ રામાયણમાં તમે જુઓ તો બધા કે લઈ જાઓ કોઈ રામાયણની ગાદી આ અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો લ્યો તો એમાં કાંઈ ઘટ્યું નહીં રામાયણ મહાભારતમાં કાંઈ વધ્યું નહીં આ નજરની સામેના દાખલા છે હું એવું નથી કહેતો આ બધું દઈ દો એમ પણ એક આપણા આંગણે માંગણ આવે ને જો બટકો રોટલો ન દઈએ કીધું તો આપણે શું જિંદગીમાં આવ્યા કે ન આવ્યા કાંઈ ફરક નથી પડતો રામ માંગણ આવે તો ડેલી વાટી કરે આગળ જાઓ આગળ ઠેઠ સુધી તારા જેવા છે ચા જાય આમાં તારા કરતા એક સારો હોય તો રોટલો આપે ને આ પણ આ થઈ જ નથી શકતું અને આપણા ગઢાએ બાપુ છે ને એ વાવ્યું હતું ને એ જ અત્યારે ઉગ્યું છે ભૂખ્યા રહીને બાપુ માગણને આપ્યું છે ને એ અત્યારે આ હિલોળા કરી છે આપણે એમાં તમારા માલધારી સમાજ હું તો ગમે ત્યાં જાઉં ને બાપુ માલધારી સમાજ અરબારી ભરવાડ આ બધા છે તમે જુઓ તો વાહનમાં બેહે નહીં વાહનમાં એટલો ભોળો સમાજ એ કે આમાં બેહાય આ તો ચાઈ ભટકાડીને મારી નાખે એ ઉડાઈ એમ કે છે કે મારે 50 ડમ્પર છે 10 જીસીબી છે ને 8 હિટાચી છે એમ કે છે અમારા એટલા વાહન છે હું તમને એક જ વાત કરું કે આટલી બધી ભગવાને ઢગલો ચમ કરી દીધો દુનિયા આખી મહેનત કરે છે તમારી પાસે કાંઈ નહોતું નકરા માલ ઢોરમાં રખડતા હતા આટલું ભગવાને આપ્યું બીજાને કેમ ન આપ્યું છે બધાને નહોતું ને આટલું કેવી રીતે આવ્યું એ કબીર બાપુની એક સાખી છે કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે કર સાહેબ કી બંદગી ભૂખે કો અનાપ આ બે કામ બાપુ તમારા સમાજે જે કર્યા છે ને એ ખરેખર બાપુ સલામ કરવો પડે કારણ કે એક રબારીનો દીકરો બાપુ હામો મળે કોઈ પણ માણસ હામો મળે ને એની ચાર નજર ભેળી થાય ને એટલે એટલું તો બોલે જ કે રામ રામ બાપા ઈ રામ કરો અને એક બાપુ બપોરનું ટાણું હોય ને ગમે એ માણા નીકળ્યો હોય ને બાવડું ચાલીને બાપુ ઘરે રોટલો ખવડાવો પછી ઘરમાં ભલે સાસ ને રોટલો હોય આ રોટલો અને રામ કરો ઉગ્યો છે ને એટલે બાપુ ઢગલો કર્યો છે એટલે કહું છું કે આપણા ગઈડાએ ખવડાવ્યું છે ને ઈ અટાણે ઉગ્યું છે તો હવે અત્યારે બધા તૂટિયા વળવા માંડ્યા એ તો દેતા આવડે લઈ લેતા આવડે એવું ન રાખવું કે આપણી પાસે ખૂટશે નહીં કર્મની ગતિ છે ને હજી કોઈ સમજી જ નથી કે દુનિયા બધી વાતો કરે કર્મ